જોગજનપુરા આશ્રમ ટ્રસ્ટ થાનગઢ આજે પૂજ્ય ગુરુદેવની 49મી ગુરુ પૂર્ણિમા ઉત્સવ થાનગઢમાં ભવ્યતાથી ભવ્ય ઉજવાઈ રહ્યો છે। અમારા દેશ વિદેશથી 10,000 ગુરુ ભાઈઓનો કાફલો આજે જે મોજ માટે આવ્યો છે। સવારે ગુરુ પૂજન થશે, એ પછી આજ શોભાયાત્રા હતી, અત્યારે ભજન સંધ્યા છે। તો અનેક પણ લાવો ત્રિવેણી સંગમનો સતત આશ્રમમાં થઈ રહ્યો છે અને આ સાથી બધા ગુરુભાઈઓ અને સાથી કલાકારો જમાવટ પાડશે એવી આશા સાથે સૌને મારા જય ગુરુદેવ પ્રણામ। નમસ્કાર, જય માતાજી, જય ગુરુ મહારાજ। હું આપનો દોસ્ત સાગર પ્રજાપતિ અને ખૂબ સરસ મજાનું જોગધ્યાનપુરા આશ્રમ ટ્રસ્ટને આંગણે જોગ બાપુના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે એક ભવ્યથી ભવ્ય સંતવાણી અને ડાયરાનું આયોજન કર્યું છે। ખૂબ સરસ મજાનું આયોજન છે। દર વર્ષે અહીંયા સારા કાર્ય થાય છે અને આજના કાર્યક્રમમાં લખનભાઈ ઠાકોર અને વિનોદભાઈ સાંચલા સાથે હું અમે બધા આજે સંતવાણી ડાયરામાં મોજ કરવા માટે થઈને આવ્યા છીએ। તો આપ સર્વે આ કાર્યક્રમને નિહાળો અને આ સરસ મજાના આયોજનને બિરદાવો એવી મારી લાગણી સાથે જય માતાજી, જય જો। नमस्कार मित्रों, जय गुरु महाराज। संत न हो तो संसार में तो जली जात ब्रह्मांड, ज्ञान केरी लहर છે તો ઠારત ઠામો ઠામ સંતના આશીર્વાદ લેવા માટે, સંતની દયા દ્રષ્ટિ લેવા માટે આજે થાનગઢની પવિત્ર ધરતી ઉપર જોગ આશ્રમને આંગણે અને એવા જોગી બાપુના ખોળામાં આજે ભજન ભાવ અને સદગુરુને યાદ કરવાનો મોકો મળ્યો છે। આ પૂર્ણ કૃપા સદગુરુની કૃપા હોય તો જ જીવ ભજન કરી શકે છે। તો અહીંયા ઘણી બધી ધાર્મિક જનતા, ધર્મપ્રેમી જનતા, કોઈક તન સ્વરૂપે, કોઈક મન સ્વરૂપે, કોઈક હવા સ્વરૂપે, કોઈક ઝાડ સ્વરૂપે અને કોઈક પુષ્પ સ્વરૂપે તન મન ધનથી અહીંયા સેવા કરી રહ્યા છે। તો અમને પણ અહીંયા આવીને ખૂબ આનંદ થાય છે અને ખૂબ ગર્વની એટલે લાગણી અનુભવીએ છીએ કે ક્યાંક ને ક્યાંક બે ઘડી જો પરમાત્માનું નામ લેવાય જાય, ગુરુ મહારાજનું નામ લેવાય જાય તો એના આશીર્વાદ પેઢી દર પેઢી ખૂબ કામ આવે છે। કારણ કે સંતના બે હાથમાં, એક હાથમાં ધૂળ અને એક હાથમાં ગુલાલ હોય છે। કારણ કે એની કૃપા દ્રષ્ટિ થાય તો ગુલાલ વરસાવે છે। અને આપ સૌ ઇતિહાસ જાણો છો જોગાશ્રમ અને જોગી બાપુના એ પ્રમાણે સંતની પવિત્ર ભૂમિ એવી થાનગઢના આંગણે આવીને ખૂબ ધાર્મિકતા અનુભવું છું અને ખૂબ લાગણી અનુભવું। નમસ્કાર મિત્રો, જય સિયારામ, જય માતાજી, જય ગુરુ મહારાજ। લખન ઠાકોરને આજે જણાવતા અને અહીંયા આવીને એટલો રાજીપો થયો છે કે ગુરુ મહારાજના ચરણમાં આજે ભજન ભાવ કરવાનો તેમજ ડાયરાનો આનંદ કરવાનો અમને લાવો મળ્યો છે। અને આપ બધાય પણ અહીંયા દર્શન કરવા આવો અને અહીંનું જે પવિત્ર ભૂમિ છે આના દર્શન કરો અને અહીંનું જે તેજ છે એના પણ દર્શન કરો। અને આજે અમને એવો લાવો મળ્યો છે ભજન કરવાનો, તો જે પણ કઈ ગુરુ મહારાજ આજે કાલાવાલા કરાવે એ બધા કરીએ સાથે મળીને। સાથે સાથે ભાઈ મારા મોટા ભાઈ છે, વિવેકભાઈ પણ છે અને ભાઈ સાગરભાઈ પણ છે। જે પણ કઈ આનંદ થાય ગુરુ મહારાજની દયાથી આનંદ કરીએ। જય સિયારામ, જય માતાજી, જય સ્વામિનારાયણ। આજરોજ ધાંગધ્રા વિસ્તારમાં નરસિંહપરામાં રહેલા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો, જેમાં સંતો, ગુરુબંધુઓ એમજ સાથે સાથે હજારો ભક્તજનોએ ભેગા મળી સદગુરુનું પૂજન અર્ચન આરતી કરી અને સદગુરુના સ્થાનમાં બેસી અને આશીર્વાદ લીધા। ખાસ કરી અને ગુરુ પૂર્ણિમા ઉત્સવ એ આપણી ભારતીય સનાતન હિન્દુ સંસ્કૃતિનો હજારો વર્ષોથી જ્યારથી આ પૃથ્વીનું સ્થાપન થયું, પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારથી ભગવાન વેદવ્યાસજીએથી વખતથી એ કાળથી ગુરુ પૂર્ણિમા ઉત્સવ આપણે ત્યાં ઉજવવામાં આવે છે। ઈશ્વર જેવા ઈશ્વર પણ જ્યારે આ પૃથ્વી પર અવતાર લઈને આવે છે ત્યારે એને પણ કોઈને કોઈ સદગુરુની જરૂર પડે છે। જેમ ભગવાન રામના ગુરુ એટલે વશિષ્ઠજી હતા, ભગવાન કૃષ્ણના સાંદીપનીજી હતા, સ્વામિનારાયણ ભગવાનના ગુરુ રામાનંદ સ્વામી હતા। આ દુનિયાની અંદર જ્યારે કોઈ પણ જીવનો જન્મ થાય છે ત્યારે એને કેન પ્રકારે સદગુરુના શરણોમાં જવું પડે છે અને સદગુરુ એને સાચો રસ્તો બચાવે છે, એને માર્ગદર્શન કરે છે કે ખરેખર આ દુનિયામાં આવવાનો હેતુ શું છે। માત્ર નોકરી કરવી કે વ્યાપાર કરવો કે બિઝનેસ કરવો કે ઘરને ચલાવવું એ જ માનવ જીવનનું લક્ષ્ય નથી, પણ આ પૃથ્વીની અંદર આવ્યા પછી વ્યક્તિ મોક્ષના માર્ગને પકડે અને મોક્ષના માર્ગ સુધી પહોંચવામાં એક સદગુરુ રૂપી નેવિગેશનની જરૂર, એક જેને જેમ કહેવાય કે નાવિક જેમ નાવડી ચલાવે છે તો એ નાવિક વગર એ નાવ છે એ સમુદ્રને કે નદીને પાર પામી શકતી નથી, એમ આ સંસાર રૂપી સમુદ્રને તરવા માટે એક સદગુરુ રૂપી સાચા ખેવટિયા કહેતા નાવિકની જરૂર પડે છે। એટલા માટે આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિની અંદર આ ઉત્સવનું ખૂબ મહત્વ છે, ખૂબ મહત્વ છે કહેતા દરેક નાના બાળકથી લઈ અને દરેક ક્ષેત્રની અંદર કોઈને ક્યાંક ને ક્યાંક સદગુરુની જરૂર
પડે છે. એ ગુરુના પ્રકારો પણ ઘણા બધા છે. માતા પિતા પણ ગુરુ છે, આપણને જ્ઞાન આપનાર શિક્ષક એ પણ ગુરુ છે, આપણા વડીલો એ પણ સદગુરુ છે, અને આપણને જે કંઠી બાંધે છે કહેતા આપણી મુક્તિ માટેનું જે દિશા નિર્દેશન કરે છે એ પણ એક સદગુરુ છે, અને ઈશ્વર પણ આ આખા બ્રહ્માંડના સદગુરુ છે. તાપ્તી મૈયાને કિનારે જે બિલકેશ્વર મહાદેવ નામનો આશ્રમ છે, ત્યાંથી આપણે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઉત્સવ છે, અને ભક્તો જે બધા આવ્યા છે અને લાભ લે છે, ગુરુ પૂર્ણિમાનો પ્રસાદ ગ્રહણ કરશે. એટલે આજનો દિવસ બહુ પવિત્ર છે. જે શિષ્યો પોતાના ગુરુ પ્રત્યે ભાવ વ્યક્ત કરે છે, કૃત્યતા વ્યક્ત કરે છે, તો એ આપણી સનાતન પરંપરા, આ ગુરુ શિષ્ય પરંપરા, જે જ્ઞાનનું આપ-લે થાય છે, જે ગુરુ શિષ્યને પોતાનો જે અનુભવ છે, જ્ઞાન છે, એ આપે છે શિષ્યને, અને શિષ્યનું પણ એ કલ્યાણ થાય છે, મુક્ત થાય છે, અને એ રીતે આ આપણી સનાતન પરંપરા ચાલુ રહેશે. ઓમ તત્સત, ઓમ તત્સત. આજ રોજ તારીખ 29/7/2024 બુધવાર, લખતર તાલુકાથી 5 કિલોમીટર દૂર એવા કેસરી નંદન હનુમાનજી મહારાજની જગ્યા ઉપર અમે આજે ઊભા છીએ. 27/12/2025થી અમે અમારા ગુજરાતના લગભગ 34 ગામના ગોઠી પરિવારના ભાઈઓ અને બહેનો દર પૂનમે આસ્થાના પ્રતીક એવા આ હનુમાન દાદાની જગ્યા ઉપર રામધૂન ગાઈએ છીએ. રામધૂન માટે આપણે ભેગા થઈએ છીએ. આજ રોજ હળવદ તાલુકાના સાપવાડા ગામના બુટ ભવાનીના સ્થાનકના રામાપીર ધૂન મંડળ દ્વારા ખૂબ ભવ્ય રીતે આજ ધૂનનું આયોજન કરેલ, અને એમાં લગભગ 150થી 200 ગોઠી પરિવારના ભાઈઓ અને બહેનોએ ભાગ લઈ આજનું વાતાવરણને ખૂબ ભક્તિમય બનાવી અને વાતાવરણ ખૂબ સુંદર બનાવી. અમારા હનુમાન દાદા અમારા ગોઠી પરિવારના તમામ ઉપર આસ્થાના પ્રતીક એવા હનુમાન દાદા અમારા ઉપર કાયમ માટે એની અમી દ્રષ્ટિ રહે છે. અમારું ગમે ત્યારે ધાર્યું કામ અમારા દાદા પૂર્ણ કરે છે. બોલીએ શ્રી મારુતિ નંદન હનુમાનજી મહારાજની જય. સુરેન્દ્રનગર જિલ્લો, લખતર તાલુકાનું ગામ કડું, જે લખતરથી 5 કિલોમીટર દૂર છે. અહીંયા સર્વે ગુજરાતમાંથી ગોઠી પરિવાર દર પૂનમે એક રામધૂનનું આયોજન કરેલ છે, અને દરેક ભાઈઓ અને બહેનો ખૂબ શ્રદ્ધાપૂર્વક આવે છે અને ધૂનનું આયોજન કરે છે. અને સાથે સાથે ગામ લોકોનો સહયોગ અને કડુ પરિવારના સહયોગથી સુંદર મજાનું એક આયોજન ધૂનનું થાય છે, અને ખૂબ જ અમે ધન્યતા અનુભવીએ છીએ. અને દાદાની અમી દ્રષ્ટિ અમારા ઉપર તથા ગામ લોકો ઉપર કાયમ વરસતી રહે છે, એવી અમને ખૂબ જ લાગણી થાય છે. અને બીજું કે આવી વરસાદી વાતાવરણમાં પણ ભાવિ ભક્તો સારા એવા પ્રસંગમાં ઉમટી પડેલ છે, અને સાથે ધૂન પૂર્ણ કરીને એક સુંદરમય સમૂહ ભોજનનું મહાપ્રસાદનું એક આયોજન કરેલ છે. અને દર પૂનમે આવી રીતે અવિરત અમારી એક સેવા યજ્ઞ કાર્ય ચાલુ રહે છે, એવી અમને દાદા ઉપર શ્રદ્ધા છે, અને અમને એવી શ્રદ્ધા આપે, હિંમત આપે, એ જ પ્રાર્થના.